વિકી કૌશલની ફિલ્મ ચાવાએ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ ઉપર એવી ધમાલ મચાવી દીધી છે કે જે તાજેતરની કેટલીક ફિલ્મો કરી શકી નથી. તેમની ફિલ્મ આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ રહી છે. અહેવાલો અનુસાર તેમની ફિલ્મને 31 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે વર્ષ 2025ની શરૂઆતમાં બોલિવૂડ દ્વારા ચાવાનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું ત્યારે બધાને આશા હતી કે આ વર્ષની સૌથી મોટી ફિલ્મ બની શકે છે. ફિલ્મમાં અભિનેતા વિકી કૌશલે છત્રપતિ સંભાજી મહારાજના પાત્ર માટે જે રીતે સખત મહેનત કરી છે તેને જોઈને એવું લાગતું હતું કે આ ફિલ્મ તેના કેરિયરની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ શકે છે અને કંઈક આવું જ થઈ રહ્યું છે તેવું લાગે છે. ચાવાએ ફિલ્મે પહેલા જ દિવસે એટલે કે શુક્રવારે ભારતમાં લગભગ 31 કરોડ રૂપિયાનું ચોખ્ખું કલેક્શન કર્યું છે. જો કે આ આંકડા હજુ અંતિમ નથી, પરંતુ આ સાથે તેમની ફિલ્મ આ વર્ષે બોક્સ ઓફિસ ઉપર સૌથી મોટી ઓપનિંગ કરનારી પહેલી ફિલ્મ પણ બની ગઈ છે. તો આ સાથે વિકીએ અક્ષય કુમારની ફિલ્મ સ્કાય ફોર્સના પહેલા દિવસના કલેક્શનને પણ પાછળ છોડી દીધું છે. તો સ્કાય ફોર્સે પહેલા દિવસે 12 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને ફિલ્મોનું નિર્માણ મેડોક ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે. તો ફિલ્મ ચાહવા માટે લોકોનો ક્રેઝ ખૂબ જ વધારે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.